બનાસકાંઠા કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની વરણી કરાઈ। કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખને લઈને ચર્ચા થઈ રહી હતી, જેમાં આજે સવારે ભારત ઉપવન ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટ અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી બનેલા ઉમેદવારોની પ્રમુખ તરીકે પસંદગી માટે ખાસ અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર, ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની વરણી કરવામાં આવી અને વિધિવત રીતે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી પાસે ફોર્મ ભરી શ્રી ગણેશ કર્યા। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખને અઢળક શુભેચ્છાઓ પાઠવી। ત્યારે કૃણાલ ભટ્ટ દ્વારા પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમારને ભાજપનો ખેસ પહેરાવી અભિનંદન પાઠવ્યા, જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને મહામંત્રી અમરસિંહ સોલંકી સહિત ભાજપનો વિજય બનેલા ઉમેદવારો હાજર રહ્યા। અહેવાલ જયંત બેઠક। આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની જે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજે જે મેન્ડેટ મને પ્રમુખ તરીકે આપ્યું છે અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન ભીલડિયાને આપ્યું છે, એ બદલ પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તથા આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી બાપુ તથા શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એની સાથે સાથે ધવલભાઈ તથા અમૃતભાઈ દેસાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજરોજ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે ફોર્મ ભરવાના દિવસે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાની માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે વેલસંગ પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન ભીલડિયાની ઉમેદવારી નોંધાવવામાં આવેલ છે।